ગુજરાતમાં આપનું સ્વાગત છે। સુપરવાઇઝરનું ફિલ્મી ડબ્બે અપહરણ, પગાર બાકી હોવાથી કર્મચારીઓ અપહરણ કરી માર માર્યો, પોલીસે 2 સગીર સહિત 7 ઝડપ્યા। અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 24 માર્ચના રોજ એક હચમચાવનારી ઘટના સામે આવી છે। સરસપુર વિસ્તારમાં રહેતા અને નવરંગપુરાની MIFM ઓપરેશન પ્રાઇવેટ લિમિટેડ નામની મેનપાવર કંપનીમાં ફિલ્ડ ઓફિસર તરીકે ફરજ બજાવતા રાજ બારોટનું તેના જ પરિચિત મિત્રોએ અપહરણ કર્યું હતું। છેલ્લા 2 મહિનાથી નોકરીના બાકી પગારના મુદ્દે ફરિયાદ અને આરોપીઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો। આ વિવાદના ઉકેલ માટે આરોપીઓએ રાજને વાડજની સંજીવની હોસ્પિટલ ખાતે સમાધાન કરવા માટે બોલાવ્યો હતો, પરંતુ ત્યાં પહોંચતા જ સ્થિતિ વણસી ગઈ હતી। રાજ બારોટે જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે આરોપીઓએ તેને રસ્તા વચ્ચેથી બળજબરીપૂર્વક કેબિનમાં બેસાડી દીધો હતો। ત્યારબાદ તેને ચાંદોડિયા વિસ્તારમાં લઈ જવાયો, જ્યાં પહેલાથી જ અન્ય સાથીદારો હાજર હતા। તે તમામ 9 આરોપીઓએ ભેગા મળી રાજ પર જીવલેણ હુમલો કર્યો હતો અને તેને ઢોરમાર માર્યો હતો। એટલું જ નહીં, હુમલાખોરોએ તેનો મોબાઈલ ફોન પણ લૂંટી લીધો હતો। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો। આ મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક એક્શન લીધું હતું। પોલીસે ગુનો રજિસ્ટર નંબર 184 હેઠળ કાર્યવાહી હાથ ધરીને કુલ 7 આરોપીઓની અટકાયત કરી છે, જેમાં 5 પુખ્ત વયના શખ્સો અને 2 કાયદાના સંદર્ભમાં આવેલા કિશોરોનો સમાવેશ થાય છે। હાલ પોલીસે આ મામલે વધુ તપાસ કરી રહી છે। આ હુમલા પાછળ પગાર સિવાય કોઈ અન્ય કારણ જવાબદાર છે કે કેમ? વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 24/3/2026ના રોજ સાંજના સમયે અત્રેના સંજીવની હોસ્પિટલની આગળ ફરિયાદી શ્રી રાજ બારોટ, રહેવાનું સરસપુર, અમદાવાદ, નાઓ સાથે એક બનાવ બન્યો હતો। એ બનાવમાં વાડજ પોસ્ટે ગુના રજિસ્ટર નંબર 184ના કામે 2 આરોપી દ્વારા વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અપહરણ કરી ફરિયાદીને ઉઠાવી જઈ માર મારી, તેમનો મોબાઈલ ઝૂંટવી તથા ધમકી આપીને તેમને છોડી મૂકવા બાબતનો એક બનાવ બન્યો હતો, જેની તપાસ હાલ ચાલુ છે। આરોપીઓમાં 7 આરોપી છે, તેમાં 2 કાયદાના સંઘર્ષમાં આવેલા છે અને 5 મેજર છે। આ છે ટૂંક વિગત। હવે 24 તારીખે સાંજે આ રાજ નામનો જે ફરિયાદી છે, રાજ બારોટ, એને એમના ઓળખીતા, જૂના ઓળખીતા જે એમના મિત્રો થાય, તેઓએ નોકરી ઉપર લગાડેલા। એ નોકરીના પગાર બાકી હતો નોકરીમાં, એ બાબતે બોલાચાલી થતી હતી, પરંતુ નોકરીમાંથી પગાર ન મળવાના કારણે આ લોકોએ આ ફરિયાદી રાજ છે એને વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મળવા બોલાવ્યો। ત્યાંથી તેને ક્રેટા ગાડીમાં અપહરણ કર્યું। અપહરણ કરીને ચાંદોડિયામાં લઈ ગયા। ત્યાં જઈને બીજા એના મિત્રોને બોલાવ્યા અને ત્યાં જઈને માર માર્યો છે, તેનો મોબાઈલ ઝૂંટવી લીધો છે। આ બાબતે આ રીતનો એક ગુનો દાખલ થયેલો છે। આ જે નોકરીમાં પગાર ન આપવા બાબતનો જે બનાવ છે, એમાં 2 મહિનાનો પગાર આપવાનો બાકી હતો, પરંતુ હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં ઇન્ટ્રોગેશનમાં હોય। વિગતવાર ટોટલ ખરેખર પગાર કેટલો છે તપાસ થયા બાદ જાણવા મળે છે। આજે ફરિયાદી છે એ નવરંગપુરા ખાતેની MIFM ઓપરેશન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની છે। એમાં મેન પાવર પ્રોવાઇડિંગનું કામગીરી કરે છે, તેમાં ફિલ્ડ ઓફિસર તરીકેની નોકરી કરે છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।